નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગ્રાન્ટેડ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મીઓને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ જે લાભ આપવામાં આવી રહ્યો છે તે લાભ કર્મચારીઓની સાથે સાથે પેન્શનરોને પણ આ યોજનાનો લાભ મળશે. તો રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મીઓને સુરક્ષા યોજનાનો લાભ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની સાથે સાથે પેન્શનરોને પણ આપવાનો શાળાઓની કમિશનર કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજનો લાભ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને આપવાના આદેશથી શિક્ષકોના ચહેરા ઉપર હરખની હેલી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લાગુ કરવામાં આવી છે. જોકે તેમાં સરકારી કર્મચારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી નિવૃત્ત થયેલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પેન્શનરોનો પણ સમાવેશનો કોઈ જ ઉલ્લેખ કરાયો નહીં હોવાથી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આ મામલે શિક્ષકોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતા શાળાઓના કમિશનર શાળાઓની કચેરી દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો, કારકુન, સેવક તેમજ પેન્શનરોનો સમાવેશનો આદેશ કરીને તેની અમલવારી કરવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં હવે આવ્યો છે. ધન્યવાદ.